લીલી ખારેકમાંથી બનાવવું ખૂબ જ સરસ એવી ટેસ્ટી વાનગી. અત્યારે ભરપૂર માત્રામાં લીલી ખારેક મળે છે, તો તેમાંથી ફ્રેન્ડ્સ આ વાનગી જરૂરથી ટ્રાય કરજો. તમે તેને ફરાળની અંદર પણ ખાઈ શકો છો. તો અહીંયા મેં 500 ગ્રામ ખારેક લીધી છે પીળા કલરની. તમે લાલ પણ લઈ શકો છો. પીળી ખારેક લાલ કરતાં વધુ મીઠી હોય છે. હવે તેના ઉપરનો કેપનો ભાગ અને ઠળિયાનો ભાગ હટાવીને આ રીતે નાના ટુકડામાં કટ કરી લેવાની છે. તો આ રીતે આપણે ખારેકને કટ કરી લીધી છે. હવે પાણી ઉમેર્યા વગર મિક્સર જારની અંદર આ રીતે દરદરું વાટી લેવાનું છે. પછી એક પેનની અંદર આપણે ઘી ઉમેરવાનું છે, 2 થી 3 ચમચી જેટલું, અને ઘીને સરસ મેલ્ટ થવા દેશું. ઘી મેલ્ટ થઈ જાય એટલે તેની અંદર આપણે જે ખારેક પીસેલી તે ઉમેરી દેશું અને 5 થી 7 મિનિટ માટે ખારેકને સરસ ઘીમાં શેકવાની જ છે. અહીંયા તમે જોઈ શકો છો થોડો એવો ખારેકનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે તેની અંદર આપણે ઉમેરવાનું છે દૂધ. તો અહીંયા આપણે ખારેકનો પલ્પ 2 કપ થયો છે, તેની સામે આપણે 1.5 કપ જેટલું દૂધ ઉમેરવાનું છે અને દૂધને સરસ આપણે ખારેકવાળા મિશ્રણમાં મિક્સ કરતા જવાનું છે અને સરસ ચલાવવાનું છે. આ રીતે જ્યાં સુધી બધું દૂધ બળી ન જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે દૂધ બળી જાય ને પછી સ્વાદ અનુસાર ખાંડ ઉમેરવાની છે. પીળી ખારેક સ્વાદમાં મીઠી હોય છે એટલે ખાંડ જોઈને જ ઉમેરવી ટેસ્ટ પ્રમાણે. તો આ રીતે પેનની સપાટી છોડવા લાગે ને પછી તેની અંદર આપણે ડ્રાયફ્રૂટ ઉમેરવાના છે. તમે ડ્રાયફ્રૂટ તળીને પણ ઉમેરી શકો છો. અહીંયા જો તમને ઘી પસંદ હોય તો તમે થોડું એવું ઘી પણ ઉમેરી શકો છો. પણ 3 ચમચી ઘીની અંદર જ આપણો ખૂબ જ સરસ ટેસ્ટી એવો લીલી ખારેકનો હલવો બનીને રેડી છે. આને તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો. એકવાર બનાવીને ફ્રીજની અંદર 10 થી 12 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ફ્રેન્ડ્સ. તો શ્રાવણ માસના ફરાળની અંદર જો કાંઈ મીઠું ખાવાની ઈચ્છા થાય ને ત્યારે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવે તો ફોલો કરવાનું ભૂલતા જ નહીં.